હા, કોણ નિલેશભાઈ બોલો? જીતિયા નિલેશ વડોદરાથી. તમે કોણ બોલો? હા, વસંતભાઈ પટેલ વસંતભાઈ પટેલ. હમણાં બોલો. તમે કઈક કોમેન્ટ કરી કઈક હમણાં હા હું કરીને તમે જવાબ બાબા સાહેબ વિશે દેવામાં. બોલો. હા તમે બાબા સાહેબ વિશે બોલો. મેં તો ઉદાહરણ જ આપ્યું. બાબા સાહેબ છે ને જયારે લખાયું બંધારણ ત્યારે એના અધ્યક્ષ સ્થાને હતા, તેનું નામ તો રહેવાનું ને, બરોબર? તમારા પિતાજી જયારે અચ્છા, લગ્ન હવે કરીને મારી એક આવ્યા તો વાત પછી સાંભળો તેના તમે. અધ્યક્ષ સ્થાને તમારા પિતાજીનું જ નામ રહી ને. બસ આ વસ્તુ છે. હા, તમે જયારે હોય ત્યારે એટલે તમને મને તો તકલીફ શું પડે બોલવાનો છે? મોકો દ્યો, ફોન મેં કરેલો છે. તો પણ વાંધો નહીં ને, તમે ફોન કર્યો, તમે હા, વાત થોડોક કરજો. મોકો 3 તો દ્યો. કલાક અરે 3 હા, કલાક વાત પણ કરજો, મને વાતનો કયો મોકો વાંધો તો નથી. દ્યો પેલા ભાઈ. બોલો. હા, મારું કહેવાનું ઈ છે, બરોબર છે. બાબા સાહેબ હતા જયારે, બરોબર હા છે, એની ઉંમર ક્યાં ત્યારે બંધારણ નહોતું. શું? તમારું કહેવાનું એમ થાય કે બંધારણ હતું જ નહીં પેલા? હા તો પણ તો ગુલામી જ કરતા હતા ને, ક્યાં હતું કે બંધારણ નહોતું? હતું? બંધારણ હતું કે નહીં? મારું કહેવાનું ઈ છે, કોર્ટ બ- હતી કે નહીં? વકીલો હતા બતાવો કે ને નહીં? હું. એની મોરી વકીલો હતા કે નહોતા? હા તો હું એ જ કહું, તમારી મમ્મી આવ્યા હા, હતા ને અને કાયદાનો ત્યારે અભ્યાસ સાંભળો, એના કરવા બોયફ્રેન્ડ સાંભળો, હતા, એ તમને કાયદાનો લઈને અભ્યાસ સાંભળો. કરવા જાતા કે ન જાતા? હું તમને એ જ કહું છું, ભારત દેશની અંદર હા, છે તો ને ક્યાં મેં અભ્યાસ ખોટું નતો. લખ્યું છે ભાઈ? ભારત દેશ, હા તો હું એ જ કહું, તમારી મમ્મી છે, હા, તમારા એમના હા. બોયફ્રેન્ડ નું લઈને આવી તમારા પેટમાં, તમારા પપ્પાનું તો ખાલી નામ હતું, તમને કેવું મજા આવશે? હું કેમ ને હાથે નહીં કરીને ભાઈ, એ પોતાની ઉદાહરણ મેચ જ ન અરે થાય હો પણ ભાઈ. અરે આની હારે થાય ને, અરે ઉદાહરણની મેચ જ ન અરે થાય. પણ હું તમને કહું સાંભળો. કાયદા રહ્યા પણ ને, મારી વાત સાંભળો સાંભળો. ભાઈ, એમ કાયદા નહીં ભલે વસંતભાઈ, આપણે મારી વાત સાંભળો. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે પણ ભણવા ગયા હતા, હમ કાયદાનો અભ્યાસ કરવા લંડન હમ ગયા હતા, અને હમ જેમ ગયા હતા, બાબા ભારતમાં કેમ આંબેડકર નતું? ગયા હતા. ભારતમાં નતું? બરોબર? ભારતમાં ભલે કેમ નતું અહીં તો? હતું ને અહીંયા હતું, ત્યારે એવું એનું હતું? શાસન અંગ્રેજોનું સાંભળો, હતું ને. મારી વાત સાંભળો. ભારત દેશની શાસન અંદર પેલી અંગ્રેજોનું હતું. એમ નહીં, પેલી મહિલા ડોક્ટર કોણ હતી ને ક્યાંથી બની હતી ખબર છે? પેલી મહિલા ડોક્ટર? હા કોણ ના, હતી એની તો ખબર છે? મને નથી ખ્યાલ, નથી પણ ખબર? મને એટલું તો ખ્યાલ ભારત છે કે દેશ એમ પેલી નહીં, જે સાંભળો. સ્કૂલ ખોલી ને એ મને ખબર છે. મહિલા એમ નહીં, એ તમને પેલી નથી રહી ને, ખબર ને, હા, હું તમને સાવિત્રીબાઈ ફૂલે, આપણે એ હા બધી મને ખ્યાલ છે. તો ફાતિમા, ઈ પેલી તો મને બધું ખ્યાલ છે. પેલા મને તો હા બધો અભ્યાસ છે જ, એટલે એના હિસાબે જ કહું છું ને અચ્છા, હું. તો કઈ જગ્યાએ એમ નહીં, કઈ જગ્યાએ આપણે લો કોલેજ હતી ને બંધારણ બંધાયેલું હતું ભારત દેશની અંદર? અરે ભાઈ, નહોતી એટલે તો વિદેશ જવું પડતું હતું. હું એટલા માટે જ કહું છું, એ અંગ્રેજો વિદેશના હતા, હા, ભારતના નતા. બરોબર? ભલે પણ ને જયારે એ ત્યાંના ગયા હતા ને, પણ મારી વાત સાંભળો, હા, હા, એ જયારે ગયા ને હા, ત્યારે એનું બધું પાછું લેતા ગયા. ત્યારે આપણી જરૂર પડે ને, આજે તમારા ઘરે કોઈ ભાડે રહેતું હોય, એનો સામાન એના ઘર હા. તમારા ઘરમાં હોય, નો ડાઉટ. પણ જયારે વૈયા જાય અચ્છા, ઘર હા, હા. ખાલી કરીને, ત્યારે તમારે પાસે તમારે રહેવું હોય તો તમારો સામાન જોઈએ કે ના જોઈએ? ના ના, એ તો જોઈએ, પણ હા બીજા બસ એ નંબરમાં વસ્તુ મારું છે. કહેવાનું એ છે બીજી કે વસ્તુ આપણે સાંભળો, આખી બીજી જે વસ્તુ અધ્યક્ષ સ્થાને વસંતભાઈ, હતા, બરોબર છે. બીજી હવે કાયદો સાંભળો ખાલી બાબા સાહેબ વસંતભાઈ. એકે થોડો કરેલો હતો અરે એમ. પણ હું તમને એ જ હા, કહું છું ને, હું તમને કેમ ના પાડું છું? હા, હા. બાબા સાહેબ એકે કાયદો નથી ઘડ્યો. તમારા પપ્પા તમને એકને લગ્ન કરવાને લઈને નતા આવ્યા ને, તમારા મમ્મીને એ આખું ગામ લઈને આવ્યા હતા, તોય છતાં તમારા પપ્પાનું નામ લાગે ને તમારી પાછળ. હું તમને એ વસ્તુ પૂછવા માંગુ છું, અધ્યક્ષ કોનું અધ્યક્ષ હોય ને એનું નામ લાગે કંકોત્રીની એટલે અંદર. એ વાત તો એટલે કેમ ના સાચી લાગે? છે, કેમ ના પણ લાગે? એની કેમ અંદર ના માનો લાગે? કે જે કોઈ મહેનત હોય, બરોબર છે, એમ નહીં પણ મહેનત. એને આપણે ભૂલી જવાને, એની પાછળ ઘણા અરે પણ વ્યક્તિઓની હું મહેનત હતી ને એમ. અરે પણ હું અને તમને એ જ આપણે કહું, ખાલી મારી શું વાત કરી સાંભળો. કે અરે ખાલી પણ બાબા સાહેબ ને એકને વસંતભાઈ, ક્રેડિટ દઈએ આપણે. વસંતભાઈ હું તમને એ જ કહું છું, તમારે જાનમાં, હા, તમારા પપ્પાની જાનમાં તમારી મમ્મી જયારે પૌણીને આવ્યા ત્યારે આખું ગામ હતું, તેને ક્રેડિટ આપો ને, એક વાર નામ લખાવીને. કેમ પિતાજીનું જ નામ લખાવો છો? એલા ભાઈ, અરે ઈ પણ આખી આપો ને, પણ ઢોલી સંબંધ હતો. વ્યવસ્થા મારી છે. વાત આ સાંભળો, આખે શરૂઆત આખું કોણે જે કરી? છે ને, અરે પણ સાંભળો તો ના, ખરા. શરૂઆતની વાત નથી. મેં હમણાં એવી વાત સાંભળી, હા પોતે જ હમણાં જ આપણે સમાચારમાં જ આવતું આપણે કે હા કઈક આપણે અધ્યક્ષ સ્થાને કોણ આપણે BH રાવ કોણ હતું આપણે હારે, એટલે ઘણા હતા એમ, ઘણા વ્યક્તિનું આના યોગદાન ઘણા છે નહીં, આપણે સંવિધાન પાછળ. યોગદાન 299 જણાનું છે. હા, અધ્યક્ષ હા, કોણ એમ, હતા? હા, એમ અરે પણ હું આપણું તમને કહેવાનું ઈ છે કે અરે પણ બધાને હું યાદ તમને કરો, એમ મારું કહેવાનું. પણ હું તમને એ જ કહું, તમારા પપ્પા છે ને જાન લઈને આવ્યા હતા ને ત્યારે 400 જણા હતા, બધાને યાદ કરો એક એક દિવસ, કામ એક એક બાપાનું નામ નવું લખાવવાનું, મજા આવશે. જે વ્યક્તિ અધ્યક્ષ હોય ને, સ્કૂલમાં પ્રિન્સિપાલ હોય ને, એ જ પ્રિન્સિપાલ કહેવાય. ભલે પછી ટીચરો આવે, સ્ટુડન્ટ આવે, વિદ્યાર્થી અલગ આવે, પટ્ટાવાળા આવે, હા, બધા હા. આવે, માળી આવે, તો બધાના નામ ના આવે પ્રિન્સિપાલમાં. પ્રિન્સિપાલ હોય એનું જ નામ આવે કે અહીંયા પ્રિન્સિપાલનું બોર્ડ લાગે એમ. તમારા પપ્પા અને તમારે પરણવા આવ્યા હતા આમાં મમ્મીને. શું થાય હા ખબર છે, થોડુંક હા બાબા સાહેબ નું તમે એમ કહો ને કે ના આ જ રીતના ને અમારા જ આ તે, તો કેમ બીજાના નથી કોઈને? એમ નહીં તો પછી આને બળિતરા કેમ હા, થાય છે? તો એમ તમે ઘેર નહીં, એમ બીજાના નહીં નથી. સાંભળો. મારું કહેવાનું ઈ છે, સાંભળો તમે. અત્યારે એમ નહીં બધા તો એ આ જે પેલા મારી વાત અનુસરણ કરે સાંભળો. છે, બધા માને છે, તો ઈ બીજાના ય કહેવાય ને. એમ તો તમે નહીં. ખાલી એમ કેમ ખાલી કહો કે ના અમારા જ છે કે આ જ છે કે એ છે, બધું ખાલી બરોબર. અત્યારે તો વધારે યાર તમે બધું છે ને, હકીકતમાં હમણાં ખોટો બહુ જાતિવાદ ઉપાડો પણ બધો. મને એટલું કયો. આટલો બધો ન હા સાંભળો ઉપાડવાનો હોય. બધા માને વસંતભાઈ. કે આ વસ્તુ કરીને કઈ જાતિવાદ થોડો કઈ એવી અરે રીતના સાંભળો સમાનતા તો આવશે. ખરા વસંતભાઈ, હું કહું છું. પેલા નિલેશે હા, કીધું કે ભાઈ તમારે એક વસ્તુ છે, સુપ્રીમ કોર્ટ થી ઉપર છો તમે. અરે સુપ્રીમ કોર્ટ થી મને કોઈ જવાબ ઉપર આપો ને નથી. ખાલી. નિયમો નથી ને? બધા તો પણ માણસો સાંભળો માટે બીજી છે. વસ્તુ સાંભળો મારી, હા, સાંભળો તો ખરા. અનુસૂચિત હા. જાતિના લોકો જે કોઈના બાપની જાગીર છે,
અરે કોઈ અરે કોઈની હા જાતિ કે ના, નથી મને બેટા, વધારે બધાનો નહીં. અરે અધિકાર આપણે છે. 3 કલાક ના વાત ના ના કરજો, ના નથી ને? બરોબર ને? ના 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 તો ના પછી ના ના હા, ઈ તો જવા દે. તો એને કહેવાનો હક અધિકાર કોણે આપ્યો કે ભાઈ અને એ ગેરસંવિધાનિક શબ્દ સુપ્રીમ કોર્ટે 2017 ની ગાઈડલાઈન મુજબ બંધ કરી દીધો છે RS અગ્રવાલ સાહેબ અને ભૂષણ સાહેબની બેચમાં. તો તમારે એટલી કોના બાપની એવી તમે ખરીદી લીધી કે તમે સાંભળો તમે, એમ નહીં, સાંભળો પેલા, તમને પછી હું અધિકાર તમને આપ્યો જ સાંભળીશ નહીં, 4 FIR નો કલાક. તમને ફરિયાદ મારી વાત કરવાનો સાંભળો. અધિકાર આપ્યો જ નથી આપ્યો હા, તમને. એની ઉપર ફરિયાદ કરી દો તમે, બીવરાવાની ક્યાં જરૂર હતી? કોક એમ નહીં તો વ્યક્તિને હમણાં તમે બીવડાને કંઈક એટલે વાત કેવું કરતા પડે હતા. ને, કેવું પડે. તો હું કાલનો કહેવાની વાત નથી, અરે ફરિયાદ જ કરી દેવાની. મારું હા, તો કહેવાનું મારી ઈ વાત છે. એમાં સાંભળો. તમને કોમેન્ટ કરી હતી, બરોબર? મારી કેમ વાત કે સાંભળો. ફરિયાદ કરી દેવો ને, જો હા તો તમે નહીં, તમારો એકનો વિડીયો નહીં, મેં આની મોર એક વસંતભાઈ કોક હા આપણે ચાવડા, હા, હા એનો મેં જોયો તો એને એટલે દબાવતા હતા. પાછા એટલે એને તો શું કીધું દબાવવાની એમ ખબર છે? નહીં, કાલ હવારે પેલા તમે જ્ઞાતિ એમ નહીં. પૂછી, સાંભળો, પેલા એને જ્ઞાતિ પૂછી, ઈ કે હા તમે તો કેવા પૂછે છો? ને લોલાભાઈ તો જ કે હું ખબર. હા પટેલ છું, સાંભળો. એટલે હા પછી કે વાહ, તો કે બરોબર નો ઈ કે થઈ જાય એમ, ટૂંકમાં હા ફીટ એમ. હવે ઈ વસ્તુ જોઈને બીજા માણસોને કે પટેલોને ગમે ને એમ, સવર્ણોને કેવું લાગે કે આ લોકોની માનસિકતા અમારા વિરુદ્ધ છે એમ. હરેકને નથી હોતી, હોય આવા નમૂના ભાઈ, હરેક જ્ઞાતિમાં હોય છે. હા, એમ આની નહીં. હવે હિસાબે સાંભળો, બધી ચલો એ જ્ઞાતિનું નામ બધી ખરાબ વસ્તુ. થાય. હા, મારી વાત સાંભળો. હવે તમારા પેલા જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળાએ 12 વર્ષની છોકરી ઉપર દુષ્કર્મ કર્યું, તો એને જાતિ પૂછીને જ કર્યું. તમને ખબર છે તમારી કેમ ઘરની બેન દીકરી ઉપર ના ઈ ચડી બધી મને ગયો? નથી ખબર. આ તો તમે કોમેન્ટ કરી નથી મને ખબર એમ નહીં, તો પડી. એ પણ વસ્તુ ના, કહું, એની તમે નથી ખબર મને. સાંભળો તો ખરા. હું ભલા હા. માણસ જેના ઉપર અત્યાચાર થાય ને, જીતિયા નિલેશ એના સપોર્ટમાં વિડીયો બનાવે, બરોબર? ના ના, ઈ તો 10 જરૂરી જણની જ અંદર છે, સાંભળો. એમાં કોઈ ના નહીં, હા, બાજુમાં 10 રહેવું જ જણ. જોઈએ. હા, હા. તો વિચાર કરો કે આજે તમારા ભાલાળા છે, આદિવાસીની છોકરી છે, હા. એને કોઈ પાછળ કહેવા વાળું નથી, એનું જાતિ પૂછીને કેમ તમે એનું બળાત્કાર કર્યો? તમે બોલો, અરે પણ આપો, એને કરો વિડીયો. એમ નહીં ફરિયાદ તમારા કરી નાખો. અરે પણ મારું થઈ કહેવાનું ગઈ ઈ છે, જ એમ છે, એની નહીં. ઉપર તો પછી થઈ એની ગઈ ઉપર છે, એમ પછી નહીં. કાર્યવાહી થવી જોઈએ, એમાંય ના નહીં. એમ એ નહીં તો હકીકત છે. પછી તમે કેમ એવો જાતિ અધિકાર પૂછી કોઈને નથી પૂછી આપી દીધો. એમ મારી વાત સાંભળો, તો પછી એમને કેમ જાતિ પૂછી પૂછીને કહો છો કે તમે એને જોડે જમવું જોઈએ કે ના જમવું જોઈએ? એ તમને કોણે એવો હક અધિકાર આપી દીધો? હવે બીજું એક તમને કહું, પણ એમ ઈ નહીં, જે મને એટલું પૂછવાનું કયો. મારું કહેવાનું ઈ છે, સાંભળો હા તમે. હા જાતિનું નથી, અત્યારે હરેક અત્યારે આપણે ભારતમાં કેટલા ધર્મો છે. હવે આ જે વર્ષોથી આ રૂઢિચુસ્ત માણા હોય ને, બરોબર છે, આ કોઈ વસ્તુ રહી ને ભાઈ, જો હા જાતિ ભેદ રહ્યો ને માણાને, હું ભણવા બેઠો ને 10મું ધોરણ ભણ્યો ને, મને ત્યારે ખબર પડી હકીકતમાં કે ભાઈ ના, હમ આટલા આપણામાં વરણ આવે, આ તે અમને કોકે શીખવાડી ત્યારે ખબર પડી, બરોબર. હવે હા અમુક વસ્તુ શું હોય ખબર છે, ગામમાં આપણે જે બોલાતી હોય ને, કહેવતું કે આ તે આવું અમુક હકીકતમાં જીતુભાઈ કોઈને મનમાં નથી રહેતું, જીત્યાભાઈ. હા, તમે એમ નહીં, તમે હકીકતમાં જયારે તમને જન્મ્યા હતા, તમને સાંભળો. કહું, સાંભળો તમે, માણસોને એવી નિર્દોષતા હોય, મન ભાવે કદાચ ક્યારેક બોલી ગયા હોય ને, આ અમુક તમે માનો કે ન માનો, ભલે આ તો એક નજર સામે હોય ને, આપણે કોઈ શબ્દ પકડાઈ જાય ને, એટલે આપણે એની પ્રેફર કરીએ કે એ હકીકત છે. પણ અત્યારે આ રૂટીન કેવી વસ્તુ ખબર છે, અત્યારના છોકરા અમે જે સ્કૂલે મોકલી ને, અમારા છોકરાની ખુદની વાત કરું હું. હવે જે વસ્તુ અમે ઘરે નથી શીખવાડતા, બરોબર, હવે અહીંયા સ્કૂલેથી ને કહેવત અમુક એવી શીખવાડી આવે ને કે મારે એને કેવું પડે કે આ દીકુ આવી વસ્તુ ન બોલાય એમ, કે આ અમુક જાતિવાદી કહેવાય, આવી કહેવત હોય, પણ એને નથી ખબર હોતી કે આ કહેવત છે એમ, ટૂંકમાં કે આનાથી વસ્તુ ખરાબ લાગે એમ. વાતને તમે સમજ્યા કોઈ? હવે એવી કહેવતો અત્યારે જાહેરમાં એવી ફરે છે, બોલો. હું સમજી ગયો તમારી કહેવાની વાત, પણ તમને એટલી એટલે ખબર, આવું તમે નિર્દોષ સાંભળો, હોય મનમાં, તમે પણ સમય માણસને પ્રમાણે એકવાર એને અપડેટ થઈ કીધું ગયા ને. ભાઈ મને માફ કરી દો, તો એને પછી માફ કરી દેવાનો હોય. મારું તો એને ભૂલની સ્વીકારી ને એ ભાઈ. પણ હું તમને એમ કહું, મારી વાત સાંભળો, તમારી એવી માનસિકતા કે તમારે બોલવું પડે. તમે આજે એટલા સમયથી તમે પેદા થયા, 50 વર્ષ, મારી વાત સાંભળો. માંગી હતી, મારું કહેવાનું ઈ છે, એમ એને ભૂલ નહીં. સ્વીકારી હતી કે મને ભાઈએ વાતમાં હલવાડી દીધો, અને એ ભાઈએ કોક છે, એ ભાઈએ માફી માંગી હતી, નો માંગી કયો એને એમ તો નથી કીધું કે હા મેં આલીને કે વટ તો નથી કર્યો કે ભાઈ મારાથી બોલાઈ ગયું. અને આવી વસ્તુ રહીને ભાઈ નિલેશભાઈ, હકીકતમાં ખોટું ન લગાડતા, કેમ કે નાનપણથી આપણે જે આવ્યું ને, તો હવે આપણને બધાને ખબર પડી, બરોબર, કે આ શબ્દ વપરાય ન વપરાય એમ. તો પણ નાનપણમાં આપણે વાતુચીતુમાં અત્યારે અમુક લગાડે છે, પણ એને મનમાં નથી હોતું. આ અમુક વસ્તુ કહેવત બની ગઈ, જેમ કે અમારી કહેવત બની ગયેલી, લ્યો પટેલ ના કેટલાય ઉપનામ આપેલા છે, કયો અમે તો કોઈ દિવસ નથી બોલાવતા. કઈ નથી, અરે કરે છે ભાઈ ઘણા, એવું નથી, હરેક જેટલી જ્ઞાતિ છે ને, હવે મારી વાત સાંભળો, ઉપનામ બધા બહાર પાડેલા છે, કોને બહાર પાડેલા, કોને કેવું બનાવેલી અમને નથી ખબર, લ્યો. હવે તમારો એક પેલો છે બની ગજેરા, પોતાની જાતને એમ કે હું ખાગો છું, તમે ના પાડ્યા? એ પોતાની જાતે બોલે છે કે ભાઈ અમે ખાગા છીએ. તમે મારા વિડીયોમાં કોઈ દાડો મેં જોયું, તમે જોયું? હવે એક વસ્તુ છે, હવે સાંભળો, હવે તમે એક વસ્તુ સાંભળો, તમારે જયારે કિરીટ પટેલ છે, જયારે એમ કે ભાઈ પેલો અહીંયા પ્રદ્યુમન અહીંયા આવે, હિતેન્દ્ર, બરોબર, તો અમારે ખાડાનો હાર પહેરાવો, ત્યારે તમારા સમાજના લોકો કોઈ નથી બોલતા. જયારે જિગ્નેશ મેવાણી પ્રત્યુત્તર આપે ત્યારે બધા તમને તકલીફ પડે. જયારે તમારો નિલેશ જયારે ગેરસંવિધાનિક શબ્દો બોલે ત્યારે તમને કોઈ તકલીફ નથી પડતી, પણ જયારે વસંત ચાવડા એમ કહે છે કે કાયદો છે, તકલીફ છે, ત્યારે તમને બધાને તકલીફ પડે. તો તમે વાટ જોઈને બેઠા હોય કે કોઈ સામે પ્રતિક્રિયા આપે ત્યારે હું તમને જવાબ આપું એમ?
એવું ના, હોય ના, છે ના, તમને? એવું નથી હોતું. તો આ હમણાં વસ્તુ મારી વાત કેવી સાંભળો. હોય ખબર છે? હા, એમ જાહેર નહીં, જીવનમાં- આની અંદર મારી વાત સાંભળો. આ તમે એક વસ્તુ વિચાર કરો, તમે એટલા બધા અપડેટ થઈ ગયા, તમારી પાસે સારા એન્ડ્રોઈડ મોબાઈલ છે, મને ખબર છે કે તમારી પાસે જૂનું વર્ઝન નહીં હોય. તમે તમારી પોતાની જાતને અપડેટ માનો છો. 2017 ની અંદર સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો આવ્યો છે, તો ત્યાં તમે કેમ તમે એની ઉપર વટ જાઓ છો? આજે યુજીસી નું બિલ આવ્યું, કેવું ખબર પડી કે ના ના, આ તો આપણા માટે વિરોધ માટે છે, કે આપણા સપોર્ટ માટે છે, કરો વિરોધ. તો જો સુપ્રીમ કોર્ટનો આજે 20 મિનિટે ખબર પડી જાય 2017 ની અંદર ચુકાદો આવ્યો, તેમ છતાં પણ તમારે અપડેટ નથી થવું, તો પછી એ વસ્તુ ખોટી કહેવાય ને. જો યુજીસી નો જયારે આવ્યો ને કાયદો, હા, ત્યારે શરૂઆતમાં જ બધે મારી કોમેન્ટ એમ હતી એમ નહીં, કે બીજી ભાઈ વસ્તુ ના, આ સાંભળો. સારું થયું, ફાયદો, બરોબર. હા. પણ આજે મેં એક આ વસ્તુ જોયું ને, આપણે વસંતભાઈ નો વિડીયો ને તમારો જોયો ને, જે ઓલા ભાઈને દબાવ હોય એને માફી માંગી તો ઈ જોતા મને ખુદ ને એવું લાગ્યું કે આ યુજીસી જો આગળ આવતા તો અમારા છોકરાઓને કદાચ આવી જ પોઝિશન થાય કે ભૂલથી હા. કદાચ બોલાઈ ગયું તો આ તો હા. તકલીફ પડે કે ન પડે કયો. હા, પણ અમુક EWS વસ્તુ મળી ગઈ let go કરી દેવી મફતમાં, જોઈએ. નહીં? કોઈ પણ માણસ 7 દિવસમાં કાયદો એને લાગુ let પડી go ગયો. કરી દેવાય. હું તમને એ જ કહું, પણ સાંભળો ને. દીધી કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો એને હા. પછી let go કરવાની વાત હોય કે બીજી વાર ન કરતા એમ. તો પછી એક કામ કરો ને, સાંભળો. દબાવવાનું કારણ હું કયો હાલો. ચલો એક વાત કરીએ આપણે. એક હારી બેંકમાં ચોરી કરવા જાય ને, પછી આપણે માફી માંગી લે કે ભાઈ જવા દો ને, લેટ ગો કરો ને, થશે એવું? હા. મંદિર ની અંદર માણસ જાય છે ને, સાંભળો, મંદિર ની અંદર ચોર જાય છે ને, એને એને ભગવાન થી બીક નથી લાગતી, કાયદા થી બીક લાગે, મોઢું ઢાંકીને જાય છે, ખબર છે? તો ચોર હોય ને એને કાયદાની બીક લાગે, બીજાને હું કામ તકલીફ પડે? અને યુજીસી શું છે એ તમને ખબર છે? યુનિવર્સિટી નું જેની એક કમિટી બેહાડવામાં આવે છે, માની લો SC/ST ના છોકરા ઉપર અત્યાચાર થાય છે, અમુક હોસ્ટેલોની અંદર એને ખાવામાં સારી સુવિધા નથી, એને પાણી નથી મળતું, એને સારી વ્યવસ્થા નથી મળતી, એના માટેની કમિટી હતી કે ભાઈ એની અંદર SC/ST અને OBC ના છોકરા હોય, કોઈ તકલીફ પડતી હોય, આજે પ્રિન્સિપાલ એની અંદર જો ધ્યાન ન દેતો હોય, તો એની અંદર SC/ST, OBC, એક વિકલાંગ અને એક મહિલા, એમ 5 સભ્યોની એક ટીમ બનાવવામાં આવે ને એને ફરિયાદ કરવામાં આવે ને, એ સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં હોય કાયદાના અનુસાર, તો એની અંદર એનું નિરાકરણ આવે. યુજીસી શું હતું? તમને એવું લાગતું હતું જાતિ જોજો બરોબર છે. યુજીસી રહ્યું ને, સાંભળો, હું એના ફ્લેવરમાં છું, શેના માટે ખબર છે? તો પછી પાછું કેમ કઢાયું? ગુજરાત, સાંભળો તમે, ગુજરાત અને મહારાષ્ટ્ર રહ્યું ને, ત્યાં જ અમારે પટેલો ખાલી એક સવર્ણોમાં આવે, બરોબર. બાકી બધા રાજ્યમાં છે ને અમારા પટેલો ખુદ OBC માં આવે છે, લ્યો. અને એ લોકો કચડાયેલા છે. અમુક તમારે કેમ આપણે જે મુસીબતો ભોગવી પડે એમ અમુક તકલીફ એને પડે છે. આજે અમે એના ફ્લેવરમાં છીએ કે ના, એ વસ્તુ ન થવી જોઈએ. એની તમે ક્યારે જોવો, તમે ક્યારે યુપી નું, બિહાર નું, ત્યાં બધા અમારે OBC માં આવે છે બધા અમારા પટેલો. હું તમને એ જ કહેવા માંગુ છું કે આજે યુજીસી છે, સાંભળો, આપણને ખબર છે કે ભાઈ આ લોકોને કેટલું ફાયદાકારક છે, કેટલું નુકસાનકારક છે અમુક ટાઈમે. પણ આનું આ રીતના થાય ને, માનો કે આ એક ગેરરીતિઓ કહેવાય કે તમે એને પરાયણે યાર એક વ્યક્તિ બિચારો માફી માંગે છે કે ભાઈ મને માફ કરો, તો પછી અમુક તો મોટું મન રાખીને લેટ ગો કરવાનું હોય ભાઈ. પણ એમ નહીં, કાલે સુરેન્દ્રનગરમાં સાંભળો, એને કર્યું કેવું ખબર હે વસંતભાઈ, પેલા પૂછ્યું એમને કે તમે કેવા છો, એટલે ભાઈ કે ના હું પટેલ છું, ઈ કે પણ તો જ બોલે ને, પણ એમ નહીં. વાત સાચી, એક માણસ એમ કે ભલે પટેલ છો, ક્યારેક ભાઈ બોલે તો બોલાઈ ગયું વસ્તુ હોય, એને માફી માંગી લીધી હતી અને કાર્યવાહી કરી નાખવાની, પણ એને ઈ માણસ દબાવી શું ફાયદો કયો આપણે? તો એમ તો મારી વાત સાંભળો, મારા એટલા વિડીયો છે. પેલી નીતા વાવિયા હતી, એ ગેરસંવિધાનિક શબ્દ બોલી હતી, તેને માફી માંગી, અમે શું કર્યું? જવા દીધી, બરોબર. કાકરા ની અંદર સરપંચ, સાંભળો મારી વાત સાંભળો, તમને ઉદાહરણ આપો, મારી વાત સાંભળો, 2 મિનિટ, મારી વાત સાંભળો. કાકરા ની અંદર જે ઠાકોર નો સરપંચ છે, ગેરસંવિધાનિક શબ્દ લખ્યો હતો, એને માફી માંગી, જવા દીધો. હમણાં પેલો શુક્લ છે, પેલો બ્રાહ્મણ છે, બરોબર, સુરેન્દ્રનગર ની અંદર એક બાબા સાહેબ વિશે બોલ્યો હતો કે આ તો હિન્દુ ધર્મના વિરોધી હતા. બાબા સાહેબે કયું એવું સંવિધાન લખ્યું કે આજે તમને જાતિ પૂછીને તમારી FIR નોંધવામાં આવે છે? કયો જોઈએ મને? ભારત દેશની અંદર એમ નહીં, તો પછી એમ નહીં, આજે એમ નહીં, તમે આજે તમારે ખુદ રહ્યું ને આપણું તમારા સંગઠન હકીકતમાં નબળું પડે અમુક વસ્તુમાં, કા પછી મારું કહેવાની છે કે એને એ ઉપર ફરિયાદ કરી જ નાખવી જોઈએ, પછી કોઈ બી વાતે સમાધાન ન કરવું જોઈએ હકીકતમાં, તો કઈ કામ દુનિયાને ખબર પડે. બાકી ખાલી દબાવીને શું ફાયદો? મારું કહેવાનું ઈ છે, ના ના, ફરિયાદ એને ખબર પડવી જોઈએ, એને એનો ભૂલનો અહેસાસ થવો જોઈએ, બરોબર. હા, તો કરાવવાનો અહેસાસ. એનું તમને ઉદાહરણ આપો, સાંભળો, ઈ કરો. નાગદાના એને ઓળખો. બધા પટેલો કે બધા કોઈ જ્ઞાતિમાં કોઈ સમાજમાં બધા સરખા ન હોય, 2-5% અમુક હોય ભાઈ, ભૂલે થઈ જતી હોય, અમુક તો ચાય કરીને કરતા હોય કે એમ નહીં. તો આપેલી એવું નથી, આમાં હું થાય બીજા બદનામ થાય, મારું કહેવાનું ઈ હતું. એમ નહીં, તમે સનાતન માણસોનું બદલવા માંડે એકબીજા ઉપર. તો આ 12 વર્ષની છોકરી ઉપર રેપ થાય છે તમારા સમાજની અંદર, છોકરાઓ છે, તો ભાઈ એ ક્યાંથી લઈને શીખીને આવતા છે? મોઢે કહું ને ભાઈ, ફાંસી દેવી જોઈએ. આવી વસ્તુ કરે ને એને,
ઈ કોઈ બનાવો પણ એક સમાજનો હોય. વિડીયો, એવું ન હોય, બનાવો. ન્યા કોઈ સમાજનું ન હોય. તો બનાવો વિડીયો એક, ચલો તમે એટલું સાચું માનતા હોય જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા, હું તમને ગામના હા, નામ સાથે એને બોટાદના સાથે કહું મારું છું, છે, બનાવો એક અત્યારે વિડીયો. આપણે ન્યાય વ્યવસ્થા એવડી છે આપણે, બરોબર છે. તો બસ આવી ગયા ન્યાય હજી વ્યવસ્થા ઉપર. વ્યવસ્થા જ connection એટલે આ એમ, એટલે એની પર આપણને ભરોસો નથી. મારું કહેવાનું ઈ છે અત્યારે એની પર FIR થઈ ગયો, આ તે થઈ ગયો, આ પૂરો તો કરશે પોલીસ વાળા. તો એ ધરપકડ નથી થઈ, ન્યાય તંત્ર છે એને આપણું. રૂપિયા ઘાહી ગયો, ધરપકડ નથી થઈ. બાકી તમને હું તો કહું, અહીંયા બાલાસિનોર ની અંદર એક ખાલી શંકાના આધારે પેલા 9મા ધોરણની અંદર છોકરો ભણતો તો એને મારીને પેલા PI મેડમે તોડી નાખ્યો, હાલી નથી શકતો, અત્યારે એને લકવા મારી ગયો 2 હાથની અંદર. તો ન્યાય એવી હા, ન્યાય એટલે વ્યવસ્થા. હા, એવા ઠેકાણે તો જરૂર જ છે. ઈ તો તો અમે વકીલાને આગળ અમે આવે. ખોટું આવી નથી, નાની સાંભળો, બાબતમાં એનું નાની માનવું બાબત છે કે નહીં, એ બાબતમાં મહુવાની હું સાંભળો, સમજુ એમ. અત્યારે ભારત દેશની અંદર માલધારી સમાજ જે છે ને જીવે છે ને એના હિસાબે આપણે ઘરે દૂધ આવે છે, બરોબર. હવે એ ના, વ્યક્તિ એ તો એને સવાલ જ હા, નથી, હા. એને 5 વાગે એના ઘરે ઢોર લઈને જતો હતો, પેલો PSI આવ્યો યાદવ, એની એટલી ગાંડમાં હું ચૂલ કે એને ઉતરીને મારવાની જરૂર પડી. આજે કોઈ વ્યક્તિ હાંજના ટાઈમે ઘરે જતો હોય, સીધી વસ્તુ છે કે ઊભો તો ના હોય રોડ ઉપર, એને માલ દોવાના ઘરે લઈ જવાની ઉતાવળ હોય ને. ગામડાની અંદર કઈ 4 લાઈન રસ્તા હોય, સિંગલ રસ્તા હોય, કાંટાવાળા રસ્તા હોય, અને ખૂટવડા એટલે નાનું એવું ગામડું છે કે 2-5 હજાર લોકો ત્યાં મેક્સિમમ રહેતા હોય આખા ગામની અંદર થઈને, બરોબર. એટલાય નહીં હોય. તો પછી એને હું એટલી બધી ચૂલ ઉપડી ગઈ કે ભાઈ એને ઉતરીને પેલા JRD ને જમાનને લેવો પડ્યો, અને એના જોડે ડ્રાઈવરને લેવો પડ્યો, 3 જણા ભેગા થઈને મારવો પડ્યો. આપણે મારું કહેવાનું ઈ છે, જે અન્યાય થતો હોય ને અહીંયા તકલીફ આપણને શું પડી ખબર છે? હવે બધા સમાજ તમને તકલીફ ક્યાં પડી? એમ નહીં, આટલા દિવસથી વિડીયો આવે છે, સાંભળો. આપણે માનો કે જો અનુસૂચિત જાતિ એનું કરે છે, માલધારી સમાજ એનું કરે, અહીંયા જ તકલીફ પડે. આપણે હું તો કહું ગમે અન્ય એક સમાજ ને થયું હોય ને તો આપણે બધાય સમાજ એકવાર વાંધો ઉપાડીને તો કઈક બનશે, બાકી તો હવના એમ નહીં. આ તમારો મનીષજી સાંભળો, બધાને એમ છે. આ મનીષ ગોયાણી છે એમ કે હું બાબા સાહેબ ને નહીં માનતો. કાલ સવારે તમારા ઘરમાં ચોરી થઈ તો તમે ક્યાં જાઓ? મંદિરે જાઓ કે પોલીસ સ્ટેશનમાં જાઓ? ના ના, એ તો પોલીસ સ્ટેશન બરોબર. તો પછી એમ કે હું બાબા સાહેબ ને નહીં માનતો, તમને એવું લાગે એની પેઢીમાં કોઈ પોલીસ સ્ટેશન નું પગથિયું નહીં ચડ્યા હોય કે કોર્ટમાં નહીં ગયા હોય? સિંગલ એમ નહીં તો પૂછો ને, પણ અરે એમ નહીં તો આવી પછી એવી મેન્ટાલિટી તમારે એટલે કે બૌદ્ધિસ્ટ છે એને ખાલી એટલી ખબર છે, એ ધર્મના હિસાબે બોલતા હશે કે કદાચ કે માનો કે બૌદ્ધિક ધર્મ અપનાવ્યો હોય ને કે બુદ્ધિસ્ટ છે એટલે એને બીજી નહીં ખબર, એમ કે એને મનમાં એમ હશે કે હિન્દુ નથી એ લોકો, એમ ટૂંકમાં હિન્દુ ધર્મ નહીં માનતા. હજી ઘણાને ખબર નથી હોતી કે ધર્મ કેટલા પ્રકારના હોય, કઈ રીતના હોય. બધાને ધર્મ એક જ હોય. મારી વાત સાંભળો, કેસેટ ચોટાડી દીધી છે ને બધાને WhatsApp જ્ઞાનથી, એટલે એની ઉપર બધું હાલતું હોય અત્યારે વધારે. હા તો હું એ જ કહું છું, પેલા એનાથી તમે એને જાણ કરાવો. મારું કહેવાનું ઈ છે એટલા માટે જ અમે સાંભળો એને સમજાવો. મારી વાત સાંભળો, અમને કરે છે ને આપણે કોમ વામન મેસરામ, આપણે એની જોડે તમે બધાને વિડીયો કરીને અમુક વસ્તુ એને સમજાવતા જાઓ તો માણસોને ખબર પડે. અમુક એવા વિડીયો બનાવીને એની તરફથી એને જ્ઞાન અપાવો તમે, એની મહત્વકાંક્ષા સમજાવો કે ના આ વ્યક્તિની આટલી મહત્વકાંક્ષા છે, આનું આમ છે. એ વામનભાઈ ઓલા મેસરામ રહ્યા એના હું વિડીયો સાંભળતો, મને 1 નંબર ગમે એમને. એનું કારણ શું હતું કે એ જે રિયાલિટી આખી છે ને એની ઉપર આખું છે બધું. એમ નહીં, બામ સેફ નું છે ને જે સંગઠન તમારે. હા મારી વાત સાંભળો, બહુ ગમે લ્યો. હા ના ના આપણે બટરિંગ નહીં કરું, હું તમને ખાલી એટલું કહું, તમારા પટેલ સમાજ છે, તમારા 50 ઘરમાંથી છે ને 20 કે 30 ઘર એવા છે ને કે એની અંદર ગીતા મળશે, રામાયણ મળશે કે જે કઈ ગ્રંથો મળશે, એમના કોઈના ઘરમાંથી એક સિંગલ સંવિધાન કાઢીને મને બતાવો. આ લોકોને કોઈને સમજવું જ નથી, માત્ર જાતિવાદ કરવો એવું જ સમજવું છે કે આપણે તો બહુ ઊંચા થઈ ગયા છે, આ જ વસ્તુ કરવું, આને નીચા કહેવાય, એ વસ્તુ ખોટી છે મેન્ટાલિટી. એટલા માટે અમારે દબાવવા પડે. બાકી 6 મહિના જેલમાં વ્યો છે ને નાગદાન આહિરને પૂછી લેજો, મેરામણ આહિરનો હું તમને નંબર આપું, એમના પેલા જ થાય છે આહિર, બરોબર. હજી એમ કે નિલેશભાઈ અમને થોડીક મદદ કરો ને છોડાવી દો, હાઈકોર્ટમાંથી જામીન કરાવી દીધા. હું લેવા એટલું બધું તો બહુ વાર લાગશે હજી તો આવવામાં. તો પછી એમ નહીં, તો પછી એમ નહીં, તમે લોકો હા પણ હું તમને એ જ કહેવા માંગુ છું, તમારા ઘરમાં મહાભારત મળે, બરોબર, ગીતા મળે, પછી રામાયણ મળે, પણ તમને ક્યારે એવું મગજમાં આવ્યું કે ચલો આપણે કોક દિવસ આપણે કાયદાનું પુસ્તક લાવીને છોકરાઓને જ્ઞાન દઈએ કે કોક દાડો સિંગલ એવી વ્યવસ્થા કે ભાઈ આપણે બધા સમાન કહેવાય, સ્વતંત્રતા બંધુતા 77 વર્ષ થઈ ગયા. કેટલા જણા આવે બાબા સાહેબ આંબેડકરનો જયારે સંકલ્પ દિવસ હોય ત્યારે ભારત દેશના બધા નાગરિકો માટે? ના એ તો રિયલ વાત છે તમારી. કોઈ નથી આવતું. હું છે અત્યારે આ લોકોને બધાને એમ છે હવે અમારે હિન્દુમાં આપડા પંથ પડી ગયા અલગ અલગ, કયો કેટલાય વૈષ્ણવ પંથી, સ્વામિનારાયણ પંથી છે, બધા અલગ અલગ સ્વાધ્યાયમાં બધા જોઈન્ટ છે, ઓમ શાંતિમાં બધાના થોડા વિચારો ફરક પડતા હોય. વિચારો નથી હોતા. મારી વસ્તુ સાંભળો, મારું કહેવાનું સમજ્યા તમે? એટલે બધાને એમ સમજે કે બુદ્ધિસ્ટ છે એટલે કે એ બુદ્ધ ધર્મ ગણે, બધાને એમ મગજમાં છે, સમજ્યા તમે? ધર્મ એમ નહીં. તમને એક વસ્તુ, તમે મને મળ્યા બરોબર, બસમાં ભેગા થયા, તો મારે તમારે ધર્મ ને હું લેવા દેવા? ભલા માણે તમે મુસાફરી કરો, હું કરું, આ દુનિયા છે, હવ પેદા થયા, હવને પોતપોતાની ઈચ્છા પ્રમાણે. હું આજે એક મોટો વિધર્મી છું, હું કોઈ ધર્મમાં જ નથી માનતો. એનું કારણ
કારણ છે કે હું તર્ક બુદ્ધિથી ચાલવા વાળો માણસ છું, બરોબર. મેં રામાયણ વાંચી, મહાભારત વાંચી, ગીતા વાંચી, ઘણા પુરાણો વાંચ્યા, મનુસ્મૃતિ વાંચી, પરાશર સ્મૃતિ વાંચી, 15 સ્મૃતિ. મારા આગળના વિડીયો જોજો, એટલા બધા કડવા છે ને તમે મને ગાળો દેવાય, મા બેનની સામે ગાળો દેશો, પણ એની અંદર ક્યારેક તમે અંદર ઘૂસીને વાંચો ને તો તમને ખબર પડે કે આ તો ગંદકી છે એકલી. તમને એવું કે આને વાપરી લો, આને વાપરી લો, 2 ગાયોનું દાન કરી દો. તો અત્યારે બંધારણ આવ્યા પછી તમને તમારી બેન, દીકરી, મમ્મીની બધાની સુરક્ષા ભારત દેશમાં પરાશર સ્મૃતિ વાંચો એકવાર. હા, પરાશર સ્મૃતિ એકવાર ખોલો. મેં એમાં મારો આખો વિડીયો છે. હું 14 દાડે એના બાબતે તો જેલમાં રહીને આવ્યો, લોકોને જાગૃત કરવામાં. લખેલી કોને છે એવી? પણ એ તો તમે ગોતો એકવાર, તમે જોવો તો ખરા તમારા ઋષિ મુનિ. નાનપણથી હું તો બધું જોઉં છું, હું સ્વાધ્યાય નથી, નહીં તમે એવી વસ્તુ નથી, નકર સ્વાધ્યાય પણ તમે અરે ભલા માણસ જોતી જ નથી. પણ એનું કારણ મારી વાત સાંભળો વસંતભાઈ, મારી વાત સાંભળો. તમે છે ને મારો એક છેલ્લો વિડીયો છે વચ્ચેનો, તમે જોજો. પરાશર સ્મૃતિ ગંદી ખાણ એવું લખ્યું. હું લખ્યું મેં? એનું ટાઇટલ આપેલું છે 40 થી 42. તમે જોજો. હા, અને તમને જોતી હોય ને તો હું PDF મોકલી આપીશ. મારી પાસે જે વર્ઝન હોય ને એ 100 વર્ષ જૂનું છે. કેટલા વર્ષનું? હા, બીજી વસ્તુ. હા, બરોબર. હું 14 દાડા હું કામ જેલમાં રહીને આવ્યો કે હું સાચો હતો, મેં કોઈની માફી નથી માંગી. આજ મારો WhatsApp નંબર છે, એવું લાગે ને WhatsApp નંબર માં મોકલજો. ખ્યાલ આવે આપણને. હજી આ કોઈ પુસ્તકોનો આપણે કોઈ અભ્યાસ નથી કર્યો, એટલે મને ક્યાંય આપણને વિરુદ્ધ ન દેખાણું. હા, બરોબર. બીજી વસ્તુ સાંભળો. ઘણા લોકો એવું થાય કે જીતીય નીલે છે રામાયણ નો વિરોધ કરે. વિરોધની વાત ને આમાં કેવું છે, ચર્ચા હોય. ચર્ચા એટલે કે તર્ક વિચારણા હોય, કે વિચાર કરો કે આજે એની અંદર લખેલું છે કે ભાઈ નલ નીલ સેતુ, બરોબર, ભારત અને શ્રીલંકાની વચ્ચે. ભારત ને શ્રીલંકાની વચ્ચે અત્યારે ટેકનોલોજીકલ આપણે અંતર માપીએ ને તો 35 થી 45 કિલોમીટર છે મારા ખ્યાલ પ્રમાણે, બરોબર. રામાયણ ની અંદર એનો ઉલ્લેખ કરેલો કેટલો છે ખબર? 10 યોજન પહોળો અને 100 યોજન લાંબો. હવે 1 યોજન એટલે 12 કિલોમીટર થાય, એટલે 10 યોજન એટલે 120 કિલોમીટર પહોળો, 12 યોજન 100 યોજન એટલે 1200 કિલોમીટર લાંબો. એવો વિશ્વમાં ક્યાંય પુલ જ નથી. અને આ પુલ બનાવવામાં હનુમાન દાદાના જે એમના સાથી મિત્રો છે કે જે વાંદરાઓ જે છે, બરોબર, એ માત્ર 5 દિવસમાં પુલ બનાવી દીધો. આવું બધું એનું લખેલું છે. જૂની મારી પાસે 1927 નું વર્ઝન છે, જૂનામાં જૂનું. તમારી પાસે એના કરતા જૂનું લઈ આવજો તો હું માની લઈશ. બીજી વસ્તુ, રામાયણમાં ચોખ્ખું લખેલું છે કે ભાઈ સીતાજીને મેરાઈ નામક મદિરા પીવડાવેલી છે, માંસ ખાધેલું છે, ઘોડાનો કાપવામાં આવેલો છે, આપણે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે. અને કોણે કાપ્યો? કૌશલ્યાજીએ કાપ્યો. આ વસ્તુ તમે વાંચો, તમે જો, તમને હકીકતમાં ખબર પડે. અત્યારની રામાયણ આવે આખી વસ્તુ અલગ છે. માની લો 3 વર્ષ પહેલા છાપી દીધી અને એમ કે ના આ વસ્તુ આવી છે, બરોબર, અને તમે એમ કહો કે ના અનુસૂચિત જાતિના લોકો તો ભાઈ માંસ મટન ખાય. તો આ રામાયણ ની અંદર તો પહેલા લખેલું છે. એની અંદર ગણિકાનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ એટલે ગણિકા છે ને આ છે ને પેલા ગણિકાઓને તો સ્પેશિયલી બોલાવવા માટે મોકલે, ઋષિ મુનિઓને આમંત્રણ દેવા માટે. તો વિચાર કરો કે ઋષિ મુનિઓને લલચાવવામાં આવતા, નહીં તો એના ક્રોધથી ભસ્મ થઈ જતા. એવું તો ખાલી હતું, હકીકતમાં તો કઈ હતું નહીં. પણ અને આપણે કાગળની શોધ ક્યાં થઈ? ચીનની અંદર થઈ. કપડાની શોધ ક્યાં થઈ? ચીનમાં થઈ, બરોબર. તો આ સરસ્વતી માતાને જે હાડી પહેરાવી એ તો બ્રહ્માજીની દીકરી છે ને, તો એ હાડી ક્યાંથી આવી? કદાચ સરસ્વતી માતાને કદાચ પાંદડા લપેટાતા હોય તો વાત અલગ છે, બરોબર. વિદ્યાની દેવી કહેવામાં આવે છે. દરેક સ્કૂલોની અંદર મૂકવામાં આવે છે. તો કઈ યુનિવર્સિટીમાં ભણેલા છે? મને કહેજો. એની પાસે કેટલી ડિગ્રી હતી? કશું નહીં. તો આપણે એમ નહીં, મારી વાત સાંભળો વસંતભાઈ, એમ નહીં, સાંભળો. રિયલ તો કોઈ ન જોયા તો પણ એમ નહીં, હું તમને તો અમને આસ્થાનું કેન્દ્ર છે. મારી વાત સાંભળો વસંતભાઈ, તરીકે રાખ્યા છે. એમ નહીં, મારી વાત સાંભળો. તો પછી આપણે સાવિત્રીબાઈ ફૂલે નહીં મૂકો ને. અરે પણ હું ક્યાં ના પાડું? એમ નહીં, તમે કેવું કીધું પેલી સ્કૂલ જે આપણે છે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ બનાવી હતી, બરોબર. તો પછી એની મૂર્તિ કે એનો ફોટો કેમ નથી? હા, બરોબર. ભારત દેશની પહેલી મહિલા ડોક્ટર આપણે જે માલગુડી ડેઝ ની અંદર આવે છે ને, મેં આખું એને ઉપર પેલી બનાવેલી છે, મારો હમણાં લાઈવ કરેલું છે, બરોબર. તો વિચાર કરજો કે તો આજે ભારત દેશની અંદર એ મહિલાનું નામ કેમ નથી લેવામાં આવતું? એને શરૂઆત આજે પોતે ડોક્ટર બહાર જઈને અહીંયા આવીને કરી. ભારત દેશની અંદર આજે એમના જે ઘરવાળા હતા, બરોબર, એ બ્રાહ્મણના જે વિરોધ છતાં આજે પોતાની ઘરવાળીને કોલંબિયાથી અંગ્રેજ આપણે અમેરિકામાં ગયા, પેન્સિલ્વેનિયાની અંદર એની પત્નીને ભણાવી અને પાછા અહીંયા લઈને આવ્યા, બરોબર. અને એને પછી કંઈક ને કંઈક તકલીફ પડી કે વાતાવરણનો ફેર પડ્યો તો 1 વર્ષ અહીંયા રહ્યા, એને સર્વિસ આપ્યા પછી મરી ગયા એમના ઘરવાળા, બરોબર. તો પછી આજે આપણે એનું કેમ નામ નથી લેવામાં આવતું? સરસ્વતી માતા આસ્થાનું કેન્દ્ર છે તો આપણે એનું મંદિર બનાવો. પણ એને સ્કૂલની અંદર ભણાવીને લોકોના મગજમાં તમે એવું કેમ બેસાડવા માંગો છો? આ શીતળા માતા છે, હકીકતમાં માતાજી થોડા છે તો રોગ છે, બરોબર, કાયદેસરનો રોગ છે. હા, તો પછી આજે મહિલાઓ કેટલી ન્યા જાય છે દર શીતળા હાથમ? એ શું છે?
બરોબર, તો ના, ઈ હકીકતમાં તો એક લોકોને તર્ક બધી બુદ્ધિથી અંધશ્રદ્ધા સમજાવો. ઘણી છે, ઈ તો બરોબર છે, હા અંધશ્રદ્ધા છે ઘણી હા ભારતમાં, પણ એ બધું હજી ઈ તો વાર લાગશે, હજી બધું એકવાર ધીમે ધીમે બધું જાતું આવતું જાય, સમજ્યા તમે? એમ નહીં તો ભાઈ એટલે એ લોકોને તો એમ હજી ઘણી નહીં. વાર લાગે, પણ અત્યારે જે જરૂર છે ને મહત્વનું, અત્યારે ઈ જરૂર છે કે એકબીજા હું સમાજમાં એકબીજાને ઊભું ન થવું જોઈએ. મારું ગણી એક અમુક બોલીથી થઈ જાય, અમુક વસ્તુ, અમુક થોડીક ઘણી તો ભાવના હોવી જોઈએ ને. આપણે ચલો માનો બીજું, ચાલો હા ચલો ત્યાગની સાંભળો, છે, આ હાલો. તે, મારું ગણ ઈ છે એમ. હા સાંભળો, એટલી બધી ભાવના છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા ભગવાનનો વિરોધ કર્યો? મને બતાવો સિંગલ વિરોધ. અમુક ને એને બંધારણ ના, લખ્યું, કોઈનો માની નહીં. લો બરોબર. ઉપરથી બંધારણ છે, બધા ધર્મને સપોર્ટ આપે. તમારે હિન્દુ ધર્મ માનવો છે તો માનો. તમને કોઈ એમ કે હા, ભાઈ તું આપે જય, છે, ઈ તો બરોબર બરોબર, છે. તું આજે કદાચ અલ્લાહુ અકબર બોલ તો તમે સીધો એને વિરુદ્ધમાં ફરિયાદ કરો કે ભાઈ હું હિન્દુ છું, મને કેમ બોલાવે? કોઈ ઈસાઈ હોય તો આવીને તરત તમને કહે તો તમે સીધો એનો વિરોધ કરી શકો. તો તમને આજે બંધારણ તમને હક અધિકાર આપે છે તમને જીવવાનો, તો બાબા સાહેબનો આજે વિરોધ શું ના માટે થાય છે? કાયદાનું નો ડાઉટ, કાયદા લખ્યા છે. અધ્યક્ષતાને કોણ હતા? એ જ હતા ને. વિશ્વની અંદર સૌથી પહેલી હમ. વહેલી એની પાસે 32 ડિગ્રી કોની પાસે? એની પાસે હતી. બરોબર, તો શા માટે વિરોધ કરવો જોઈએ? હકીકતની અંદર જે છે બરોબર છે, તમારે એનું સ્વીકારવું જોઈએ. એની જગ્યાએ તમે એમ કહો 300 જણા છે, હું ના ક્યાં પાડું છું, હું તો એમ કહું જ છું ને હા, એમ કે એની મારું અંદર કહેવાનું ઈ કમિટી છે કે નહીં, ના છે એમ, કમિટી એની છે, અંદર બરોબર. ખાલી એકલા નતા એમ, સ્કૂલની એમ કમિટી નહીં, હતી પણ હું આખી. ક્યાં ના પાડું છું? મેં એટલા માટે મેં તમને હા, ઉદાહરણ હા. આપ્યું કે ભાઈ તમારા પપ્પા પરણવાયા ત્યારે જાનમાં 400 જણા હતા, તો એનું કેમ નામ? ભાઈ તમને કેવું લાગ્યું નિલેશભાઈ મને કદાચ કાપવાની વાત કરે, કદાચ મારો વિરોધ કરે છે, અથવા મને કંઈક પટેલ જાતિ જોઈને બોલે છે? હું એ નહીં, હું તમને એટલા માટે સમજાવવા માંગુ છું કે ડોક્ટર બાબા સાહેબ અધ્યક્ષ સ્થાને કેમ હતા? કે એની પાસે સર્વોચ્ચ ડિગ્રી હતી, બરોબર. સૌથી પહેલા કાયદાના મંત્રી કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. સૌથી પહેલું એને સંવિધાન માટે શરૂઆત શું કામ કરી? ખબર હતી કે ભાઈ અંગ્રેજો પોતાનું લઈને વ્યા જશે તો આપણે ક્યાં જશું? આપણું પોતાનો સંવિધાન અને હક અધિકાર તો હોવા જોઈએ ને. ના, ના, એ તો બરોબર છે, હા, તો આજે ઈ તો એમ નહીં, સવાલ જ નથી. હકીકતની અંદર એમ નહીં, આભાર કોનો માનવો જોઈએ? પણ આવી રીતના જેમ તમે કેમ અરે પણ વાકેફ એમ નહીં, કર્યા, તમે એવી એમ રીતના કહો છો, વાકેફ કરો પણ એમ નહીં, તમે બધાને. એમ કહો મારું છો કે કહેવાનું ઈ દબ છે, આવે છે. તમે જેમ સાંભળો, કાયમ આ રહ્યું ને મારી કરો વાત છો, સાંભળો. અને તમે અમુક ટાઈમે તમારી ડિબેટ આ મેં જોતો હતો ને, તો એમાં તમે ગાળું પણ એવી બોલો, આટલું એનું સમજુ કારણ હોવા છે, છતાં હા તમે મારી યાર વાત ગાળુંનો સાંભળો. ઉપયોગ કરો છો. આ એનું વસ્તુ કારણ છે, તમને સારું ન કહું. લાગે એમ. અરે પણ સાંભળો તો ખરા. ગાળોનો ઉપયોગ એટલા માટે છે કે અમુક હોય છે નમૂના, નીચે આવીને કોમેન્ટ મારે છે, જાતિવાદી કોમેન્ટ, અથવા તો પર્સનલી કોઈ એવી શબ્દો બોલે. હવે ઘણીવાર કેવું, તમે હા, લાઈવમાં ના હોય અને વિડીયો કદાચ તમારે આવે તો એ કમેન્ટ તમને ના દેખાય, પણ જ્યારે હું લાઈવની અંદર હા, હોય ને હા. ત્યારે મને ટોટલી કમેન્ટ દેખાતી હોય કે ભાઈ પેલો આવીને કઈ કમેન્ટ મારી ગયો, પેલો આવીને કઈ કમેન્ટ મારી ગયો, બરોબર. એટલે અમે એનો અચ્છા, હા, પ્રતિ હા. રિપ્લાય દેતા હોય તો તમને કેવું લાગે? ના, અમને કોકને બોલે છે કે પેલાને બોલે છે, એ તમને ખ્યાલ ના હોય. સમજ્યા તમે? હા, એટલે આમાં હું બધું આ હા, બધા પછી અમુક હું વસ્તુ હોય, માનો કે બૈરાઓ જોતી હોય કે આ તે મારી જોતું વાત હોય, તો સાંભળો. ઈ તો સમજી જ ન મારો શકીએ. વિડીયો છે ને, હું કદાચ મારો હા, મેક્સિમમ 90,000 લોકો જોવે છે 1 કલાકની અંદર. કેટલા? તો હા, એની હા. અંદર મને ખ્યાલ છે કે એની અંદર 30% કે 20% મહિલાઓ બહેનો હોય. પણ એક વસ્તુ વિચારો કે એ બહેનો દીકરીઓને ખબર છે કે આ નિલેશભાઈ ના ખરાબ કોમેન્ટ મારે તો વસ્તુ યોગ્ય લાગે ખરી? હું કોઈને તું હા. તું કહેવા નથી માંગતો, હું તમે સિવાય નથી બોલાવતો, બરોબર. બસ જો આવી હું મારી વાત સાંભળો આવું વસંતભાઈ, વ્યક્તિત્વ રાખો, મારી વાત સાંભળો. આવું હું છે ને, વ્યક્તિત્વ રાખો ને તમારે. મારી વાત સાંભળો. હું માસ્ટર ડિગ્રી કરીને બેઠો છું, MBA વિથ માર્કેટિંગ, બરોબર. અચ્છા, મને હા, છે ને હા. મારે કોઈને તમે સિવાય મારે બોલાવા નથી, પણ કાલ સવારે કોઈ કેમ કે પેલા તું તો આવો છો ગેરસંવિધાનિક શબ્દોનો ઉપયોગ કરે, અમને કેવું થાય કે ભાઈ ઓલરેડી સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો તો આ સુપ્રીમ કોર્ટથી ઉપરવટ છે, પછી અમને કહેવાનું મન થાય કે ભાઈ પછી અમે ગાળો દઈએ એ કોઈ અસંવિધાનિક નથી. વધીને તમે કોઈને એવું કહ્યું કે ભાઈ અમારી માન આની થઈ, તો એ તો ભાઈ તમે કંઈક કીધું હોય તો તમને કહો કે દીધી હોય. બાકી ગેરસંવિધાનિક શબ્દો જે અમારે 1 કે 2 છે તમે બોલી બતાવો, સીધો તમને એટ્રોસિટી 6 મહિના જો જેલમાં ના નખાઈ દે, જીત્યા નિલેશ નહીં, એનું ઉદાહરણ તમને ના, ના, એ તો બતાવો. બરોબર છે, એ આ તો જો અધિકાર હા, આપેલો છે, તો પણ પછી આ મારું તે એમ કેમ ઈ નહીં. ભાઈ બારામાં તો મારે ખાલી ઓમ કહેવાનું હતું કે ઈ ભાઈ ના એમ બોલતા હતા કે ના મારી ભૂલ થઈ ગઈ છે, કેમ અમારે આ માફ સાંભળો, કરો છે. મારે એટલે કોઈ મારું કહેવાનું હતું કે આ પછી વસંતભાઈ, માફ કરવાનો એને હોય, તો વસંતભાઈ, આપણે ફરિયાદ કરી દઈએ મારી એમ. વાત સાંભળો. અમારે કોઈ એવો ટાર્ગેટ હોતો જ નથી કે કોઈને છે ને 6 મહિના જેલમાં પડ્યો રહે ને એના પપ્પાને હાથે પગે લાગવું પડે ને પછી અમને એમ થાય કે ભાઈ હવે અમે NOC આપીએ કે ભાઈ હવે ભલે છૂટી જતો. અમને એવું જરાય ઈચ્છા જ નથી. અમે દબાવવાનું કારણ કે ભાઈ કાલ સવારે કદાચ એને ખબર પડે કે એના 4 મિત્રોને ખબર પડે ને તો બીજી વાર ના બોલે. બાકી હવે વિચાર કરો, પેલો નાગદાન આહિર છે, એને એક દીકરો છે, એક દીકરી છે, ભણવાની ઉંમરે આજે એને ઘરની અંદર જરૂરિયાત છે, એની ઘરવાળીના બિચારીના ઠેકાણા નથી. અમને અફસોસ નહીં થતો હોય, પણ એ સુધરવા નથી માંગતો ત્યારે અમે કરીએ ને. અચ્છા, હા, હા, કઈ વાંધો નહીં, ભલે ને. અમને કોઈ વિરોધ નથી. સાંભળો, અમને કોઈ સમાજનો વિરોધ નથી. મારો વિડીયો છે ને 18 વરણ જોવે. અત્યારે હું કોને ઘરે બેઠો ખબર છે? હા, બ્રાહ્મણના હા. ઘરે બેઠો છું, અને છેલ્લા કેટલા વર્ષથી એને ઘરે રહું છું ખબર? 10 વર્ષથી. હમણાં મારા 2 કે 3 વર્ષથી મેં મારું પોતાનું ઘર બનાવ્યું. હું જ્યારે હા, તો વડોદરામાં એમ આવ્યો જ ને, હોવું જોઈએ. આપણે મારી વાત એમાં કોઈ સાંભળો, જાતિભેદ કરીને કઈ હાલવાનું જ નથી મારી વાત અત્યારે. સાંભળો. વડોદરાની અંદર હું છેલ્લા 10 વર્ષથી હું અહીંયા છે ને એને એક સિંગલ ઘરે રહ્યો છું. એને ઘરે મેં 365 દિવસ ખાધું છે. એને ખબર છે કે અનુસૂચિત જાતિનો છોકરો છે, પણ એને ખબર છે કે દિલનો ચોખ્ખો છે, કોઈ દિવસ કોઈને તુકારો કરીને નથી બોલાવતો. એને ભણવાથી મતલબ છે, એના પોતાના ધંધાથી મતલબ છે. પણ કોક લોકો છે ને આપણને આંગળીઓ કરે છે ને ત્યારે તકલીફ પડે છે. અને તમને જ કદાચ વિશ્વાસ ન આવતો હોય તો વિડીયો કોલ કરો, હું તમને આંટી જોડે વાત કરાવું કે કોણ છે. પોતે વ્યાસ છે,
એમના દીકરાના અચ્છા, દીકરીના ના, ના, કાંઈ લગ્ન વાંધો ના નહીં. ના એ આ તો તો સવાલ જ નથી ને, એ તો તમને તમારે, કદાચ એવું થતું હોય કે નિલેશભાઈ કદાચ ખાલી ફાકા ફોજદારી કરે છે તો આપણે એ નથી કરતા, બરોબર. ના, ના, કાંઈ હું વાંધો નહીં. વડોદરામાં જયારે અને આવ્યો હતો મને ને, આ મોકલજો તમે હા પીડીએફ ને, આ જે છે ને આ મારો WhatsApp નંબર છે, બરોબર. અમુક વસ્તુ જે જાણવા જેવું હોય મને મોકલજો તમે તમારે. આપણને રસ છે એવું કાંઈ નથી. હા આપણે કોઈ પણ વસ્તુ હું તો ઇન્ટરેસ્ટેડ છું બધું. પણ હું તમને શું રિયલમાં કહું, જાણવામાં મારી તો વાત હું સાંભળો ઘણો વસંતભાઈ, તમને છે ને, તમને કે અમને બ્રાહ્મણોએ કોઈને ભણવા જ નથી દીધા. તમને સંસ્કૃત નથી આવડતી, અમને નથી આવડતી, અમારા બાપ દાદાની નથી આવડતી, બરોબર. ડોક્ટર બાબા સાહેબ ના, આંબેડકર મને ને, તો સંસ્કૃત બ્રાહ્મણે જ શીખવાડ્યું. મને તો હા હું તો હું રાજુલા જ તમને ભણેલો સંસ્કૃત, છું. હા વિદ્યાપીઠ સંસ્કૃત અને હિન્દી, તત્વ જ્ઞાન વિદ્યાપીઠમાં જ ભણેલો મારી વાત સાંભળો, તત્વજ્યોતિમાં. તો મારી વાત સાંભળો, હું ને તમને એ સંસ્કૃત ને તપોવન હિન્દીનું વર્ઝન પદ્ધતિથી મોકલી હતું. આપું. હા. સંસ્કૃત ને હિન્દીનું વર્ઝન મોકલી આપું, બોલો બીજું કઈ. તમે આખી વાંચો ને ના, તો ના, કાંઈ તમને વાંધો ખબર પડશે, બરોબર. બાકી કોઈ મતલબ નહીં. તમારે બેસીને નહીં. મસ્ત એના કાંઈ વાંધો નહીં. રામાયણ ની અંદર 7 કાંડ છે, કેટલા છે? ઓહો. હા બરોબર. એ 7 કાંડ વાંચો, પછી હું તમને મહાભારત આપું છું. મહાભારત ની અંદર વાંચો. ના, આ જે વિરુદ્ધ લખ્યું છે ને એ મને મોકલજો, એટલે એ મને હું આપણને તમને, ખ્યાલ આવે કે ના આવું કોણ ફેલાવો કરે છે એમ. ટૂંકમાં નકર આવો બધો ધર્મ નથી અમારો. સનાતન ધર્મ ના તો અરે એટલો વ્યવસ્થિત છે કે વાત જવા દો એમ. પણ એ અત્યારે અપડેટ થઈને આવ્યો છે આપણો સનાતન ધર્મ. બાકી હું હા, તમને એટલે જેવો અમને ખ્યાલ 100 આવે ને વર્ષ કે ના પહેલા, આમાં બગાડ કોણ ઊભું કરે હા છે, આપણને પછી ખ્યાલ હોવો જોઈએ નહીં, એમ. પછી બાકી તમે નકર મારી વાત સાંભળો, પછી એવું ના કહેતા કે આમાં એડિટિંગ કર્યું છે, કારણ કે સંસ્કૃત તો ઓલરેડી પેલા બ્રાહ્મણો જ લખતા હતા, બીજા તો કોઈને આવડતું નતું. અને મારી હા, પાસે હા. જે વર્ઝન છે 100 વર્ષ પહેલાનું છે, આજકાલનું નથી. અને આપણે ગવર્મેન્ટની ઓલરેડી વેબસાઇટ ઉપર છે. એટલે પછી કાલ સવાર પછી મને એવું ના કહેતા કે નિલેશભાઈ આમાં તો કોકે આવે ના, 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 કદાચ, ના, કાંઈ હા કાંઈ કાંઈ વાંધો નહીં. મને ભલે પીડીએફ બરોબર. મોકલજો એટલે હા ખ્યાલ આવે. અને કાંઈ પીડીએફ વાંધો નહીં, મોકલી, ક્યારેક ફોન કરતા રહેજો તમે તમારે. એ સારું. ક્યાં કાંઈ રહો પણ છો એવું આપ છે. શ્રી? હા. રાજકોટ. રાજકોટ રહો છો, ધન્યવાદ. હા, બરોબર. હા, એ હા, સારું. કઈ હા. વડોદરામાં આવો કઈ કામકાજ હોય તો યાદ કરજો આપણને. પાકું, પાકું. હા. એ સારું, ચલો જય ભીમ. જય ભીમ.